શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનામાં માફિયા ગેંગ જે સામેલ હતી તેને પકડી લેવામાં આવી છે. માફિયા ગેંગનો જે લીડર છે જુનેદ, આ ઉપરાંત અન્ય 2 આરોપીઓ છે. આ ત્રણેય જણ આખું એ ષડયંત્ર રચીને શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટના બાદ ફરાર થઈ ગયા હતા. અજમેરથી રાજસ્થાન પોલીસની મદદથી વડોદરા પોલીસે આ તમામને ઝડપી લીધા છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ જે છે આ ત્રણેય જે માફિયા ગેંગનો જુનેદ સિંધી છે, આ ઉપરાંત સમીર છે અને અન્ય એક આરોપી છે, તેને પોતાના વિસ્તારમાં લાવી છે. જે જગ્યાએ હુમલો થયો હતો એ વિસ્તારમાં આ ત્રણેય આરોપીઓને લાવવામાં આવ્યા છે. આ અગાઉ પણ પકડાયેલા આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું હતું અને આ માફિયા ગેંગનું સરઘસ કાઢવું પણ જરૂરી હતું એટલા માટે, કારણ કે આ જે ગેંગ છે એ વિસ્તારમાં પોતે ડોન હોવાના અભરખા રાખીને રોફ જમાવતી હતી, સોશિયલ મીડિયા પર એક્ટિવ હતી અને આ જે માફિયા ગેંગ ચલાવનાર જુનેદ સિંધી છે, આપ ગુલાબી ટી શર્ટમાં જોઈ શકો છો, તે જ મુખ્ય આરોપી છે, મુખ્ય ષડયંત્રકાર છે આ આખા એ કાવતરાનો. અને તેને આ વિસ્તારમાં આ એનો જ પોતાનો ગઢ છે. આ તમામ આરોપીઓ જ આ જ વિસ્તારમાં રહે છે અને આ વિસ્તારના લોકોમાં આ જે ટપોરીઓ છે તેમના પ્રત્યેનો ડર ઓછો થાય, ખોફ ઓછો થાય એટલા માટે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે. ડોન બનવાના અભરખા છે. બીજી વખત કરીશ. જુઓ, હવે આ મોઢા બંધ થઈ ગયા છે આ ટપોરીઓના, કારણ કે પોતે આખી ગેંગ ચલાવવા છે અને ગેંગ ચલાવીને શહેરની શાંતિ દોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વારંવાર આ ટપોરીઓ દ્વારા આ તમામની પોલીસે સર્વિસ કરી છે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં તેમનું સરઘસ કાઢીને એ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ શહેરમાં કોઈ ડોન નથી, કોઈ ટપોરી નથી, ચાલશે તો માત્ર કાયદાનું ચાલશે. અને એટલા માટે જ પોલીસે આ તમામ જે આરોપીઓ છે તેમનું સરઘસ કાઢ્યું છે. આખા એ ષડયંત્રમાં 9 લોકો સામેલ છે. આ 9 લોકોએ મળીને કાવતરું રચ્યું હતું, ષડયંત્ર કર્યું હતું અને શહેરની શાંતિ દોડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ હવે આખી એ માફિયા ગેંગ પોલીસ ગિરફ્તમાં છે અને આ તમામનું સરઘસ કાઢીને પોલીસે સબક શીખવવાનો પ્રયત્ન કર્યો છે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા.